સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ બાબા સાહેબના જીવન પરની એક કથા છે, કહાની છે. આ આંબેડકર દર્શન આપને ગમે તો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને શેર પણ કરશો. આ અમારી ખાસ આપણે વિનંતી છે, જેના કારણે અમને મોટિવેશન મળી શકે. આપણે ઘણા સમયથી બાબા સાહેબની વાતો કરી રહ્યા છીએ. એ ભારતની આઝાદીની વાત ચાલી રહી છે. ભારત દેશ આઝાદ થવા મથી રહ્યું છે. ભારતના લોકો, ખાસ કરીને કોંગ્રેસ અને બધા લોકો, બ્રિટિશ ગવર્મેન્ટ ભારત છોડીને જાય, ક્વિટ ઇન્ડિયા, અને ભારતની પ્રજાના હાથમાં સત્તા સોંપે, એ માટેના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. આમ જોવા જઈએ તો બ્રિટન એ પોતે પણ ભારતના આઝાદી આપવા માટે તૈયાર છે. કારણ શું હતું કે બીજું વિશ્વયુદ્ધ થયું, જર્મની હારી ગયું છે અને બીજું વિશ્વયુદ્ધ પતી જવાની તૈયારીમાં છે. થોડાક દિવસોમાં એનો પરિણામ આવી જશે. એટલે મોટે ભાગે બીજું વિશ્વયુદ્ધ પતી ગયું છે. એટલે બ્રિટન સામ્રાજ્ય એવું વિચારે છે કે હવે આપણે આ ભારતને સાચવીને શું કરવું છે. આપણા બધા અધિકારીઓ પણ હવે થાકી ગયા છે. આખા દેશને સાચવવામાં પણ આપણને કેટલી બધી તકલીફ પડી રહી છે. એટલે ભારત દેશને સોંપી દઈએ. બીજું કે ભારતના લોકો પણ આઝાદી ઈચ્છે છે, એમને પણ સ્વતંત્રતા જોઈએ છે, તો આ દેશ એમને આપી દઈએ. બીજી બ્રિટિશ ગવર્મેન્ટને બીજી ચિંતા શું હતી કે આ જે બીજું વિશ્વયુદ્ધ થયું એની અંદર જે ખાના ખરાબી થઈ, જે નુકસાન થયું છે, એ ભરપાઈ કેવી રીતે કરવું એની પણ ચિંતા એમને હતી. સાથે સાથે જે નેવીના જે લોકો હતા, લશ્કરમાં નેવી, એ લોકો અને વહાણવટાવાળા બધા લોકોએ હડતાલ પર ઉતરી ગયેલા ભારત દેશને આઝાદ કરવા માટે. આ બાજુ સુભાષચંદ્ર બોઝે પણ એમને પણ આઝાદી ફૌજના કારણે ઇંગ્લેન્ડને તકલીફમાં મૂકેલું. એટલે ચારે બાજુ લોકો ભારતને આઝાદી આપવાનું ઈચ્છતા હતા. પણ ભારતને આઝાદી આપવી કોના હાથમાં આપવી આઝાદી, એ તો નક્કી કરવું પડે. હવે એ વખતે ભારતની અંદર બે પક્ષો બહુ જ મહત્ત્વના પક્ષો હતા. એક હતું કોંગ્રેસ, બીજું મુસ્લિમ લીગ. હવે કોંગ્રેસ એમ ઈચ્છતું હતું કે ભાઈ અમને અખંડ ભારત જોઈએ છે, અમારા ભારતના ભાગલા જોઈતા નથી. જ્યારે મુસ્લિમ લીગ ઈચ્છતું હતું કે અમારે અલગ દેશ જોઈએ છે, અલગ સ્વતંત્ર દેશ જોઈએ છે, એટલે એમને નામ પાકિસ્તાન જોઈએ છે. એટલે આ બધી મથામણમાં ઇંગ્લેન્ડે તો અહીંયા વાઇસરોયને મોકલ્યા પણ ખરા. વેવેલ, મિસ્ટર લોર્ડ વેવલને મોકલ્યા. એમને પણ આખા ભારતમાં પ્રવાસ કરીને બધા લોકોને સમજાવ્યા. કોઈ સમજવા તૈયાર નહોતા. કોંગ્રેસ તૈયાર નહોતું, મુસ્લિમ લીગ તૈયાર નહોતા. એટલે આ મડાગાંઠ પડી ગઈ. અને ઇંગ્લેન્ડની જે બ્રિટિશ પાર્લામેન્ટ છે એના એ વખતના વડાપ્રધાન એટલી, ક્લેમન એટલી, એને વિચાર કર્યો કે આનો નિવડો લાવો કેવી રીતે. એટલે એમણે પાર્લામેન્ટની અંદર કહ્યું કે આપણે આનો રસ્તો કંઈ કાઢવો પડશે.
એટલે એમને 3 જણની કમિટી બનાવી. જે કેબિનેટના સભ્યો હતા, કેબિનેટ મંત્રીઓ, પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ, એલેક્ઝાન્ડર, આ 3 જણ જે કેબિનેટના મંત્રીઓ હતા એમને એક કમિટી બનાવવા નક્કી કરી. અને આ કમિટી એ ભારતમાં જાય અને આ લોકોને પાછા મળે અને એમની જે ચર્ચા કરે. એટલે જે કમિટી હતી કેબિનેટમાંથી બનાવેલી, એટલે એનું નામ એનું કેબિનેટ મિશન રાખ્યું. એક મિશન જે રીતે આપણે મંગળ પર જઈને મંગળ મિશન કહીએ, ચંદ્ર મિશન કહીએ, તો કેબિનેટ મિશન એ ભારત જાય અને આ લોકોએ ચર્ચા કરે. તો જે વડાપ્રધાન હતા ક્લાઇમેટ એટલી, એ પણ આપણી જોડે આવ્યા અને કરાચી થઈને ભારતમાં આવ્યા. અને એ પણ બધી જગ્યાએ બધી લગભગ ખાસા 2-3 અઠવાડિયા સુધી બધા ફર્યા, બધા જે મળ્યા, બધાને ચર્ચાઓ કરી કે ભાઈ આનું શું કરીશું. એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તો પોતે એમના વાંધા બહુ જાહેર વાંધા હતા. કોંગ્રેસ છે કે ભાઈ અમારે તો આઝાદ ભારત જોઈએ, અમારે તો દેશના ભાગલા જોઈએ નહીં, બરાબર. અને મુસ્લિમ લીગ કે અમારે તો અલગ દેશ જોઈએ. એટલે પછી આ જે કેબિનેટ મિશન હતું, કેબિનેટ મિશનના બધા લોકો એમને જોડે સમજાવવામાં કંઈ બાકી રાખ્યું નહીં. અને છતાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ પોતાની વાત પર મક્કમ હતા. એટલે પછી નક્કી કર્યું આ જે કેબિનેટ મિશને કે ભાઈ હવે ફરીવાર આપણે એક જણને, એટલે એમને કોંગ્રેસના જેમને જવાબદારી સોંપેલી, બરાબર, આઝાદ મૌલાના અબ્દુલ કલામ આઝાદને જવાબદારી સોંપેલી, એમને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવેલા કે ભાઈ તમે ચર્ચા કરવાની કેબિનેટ મિશન જોડે. એટલે મુસ્લિમ લીગે મોહમ્મદ જીલાન એમને જવાબદારી સોંપેલી કે એમને તમે 4 સભ્યો લઈને આવો અને આપણે ચર્ચા કરીએ અને આનો ઉકેલ કંઈ લાવીએ. 4 સભ્યો લાવ્યા છતાં પણ ઉકેલ આવ્યો નહીં. એટલે કેબિનેટ મિશન નક્કી કર્યું કે ભાઈ આ લોકો તૈયાર થતા નથી, તો આપણે એમને પડતા મૂકો, રાષ્ટ્રીય સરકાર બનાવીએ. રાષ્ટ્રીય સરકારની અંદર 5 કોંગ્રેસના સભ્યો લઈએ, 5 મુસ્લિમના સભ્યો લઈએ અને 4 અલ્પસંખ્યકમાંથી લઈએ. એમ કે 14 સભ્યોની કમિટી બનાવીએ, બરાબર. અને આપણે રાષ્ટ્રીય સરકાર બનાવીએ. રાષ્ટ્રીય સરકારની અંદર પણ વાંધા એ પડે એમ કે કોંગ્રેસે કહ્યું ભાઈ આ લોકો મુસ્લિમ લીગની તો વસ્તી 25% જ છે, તો એમના 5 સભ્યો લેવાના. તારાસિંહ જે હતા એમને પણ શીખના પ્રતિનિધિ હતા, એમને કે ભાઈ અમને આટલા બધા સભ્યો અમારા સભ્યો લીધા નથી. એટલે બધા લોકો વાંધા ચારે બાજુ શરૂ કરી દીધા. છતાં આ લોકોએ રાષ્ટ્રીય સરકારનું લિસ્ટ જાહેર કર્યું. રાષ્ટ્રીય સરકારનું લિસ્ટ જાહેર કર્યું, એમાં અસ્પૃશ્યોની વાત આવી. ભાઈ આ અનટચેબલ લોકો છે, જે અલ્પસંખ્યકોને અસ્પૃશ્યો, એમને આમાં સમાવેશ કેમ નહીં? તો કોંગ્રેસે ચાલાકી એ કરી કે કોંગ્રેસનો જ માણસ એમણે રાષ્ટ્રીય સરકારની અંદર એમના લિસ્ટમાં એડ કરી દીધા. 5 હતા, 6 નંબર નામ એક જે અસ્પૃશ્ય હતા, ખરા અસ્પૃશ્ય, પણ એ કોંગ્રેસ સભ્ય હતા. અસ્પૃશ્ય પાર્ટીમાંથી જે અસ્પૃશ્યની જે કામ લડત આપતા હતા એમાંથી કોને ના લીધા, પણ કોંગ્રેસના એક સભ્ય મૂકી દીધા. એ કોંગ્રેસ સભ્યનું નામ હતું જગજીવન રામ. એટલે મુસ્લિમ લીગે વાંધો લીધો. મુસ્લિમ લીગે તો વાંધો લીધો કે ભાઈ તમે જે 14 જે સભ્યો બનાવ્યા છે, મુસ્લિમ લીગના સભ્યો જે મૂક્યા છે અમને પૂછ્યા ન મૂક્યા છે, એટલે અમારા વાંધો છે અમારા. એટલે મુસ્લિમ લીગનો વાંધો કયો. બીજું એમને વાંધો કયો કે ભાઈ જગજીવન રામને તમે કેમ લીધા? કેમ આ બાજુ અસ્પૃશ્યના પ્રતિનિધિઓ છે જ, જે અસ્પૃશ્યો માટે કામ કરે છે, જે અસ્પૃશ્યના પ્રતિનિધિ છે એની જગ્યાએ તમે કોંગ્રેસના પ્રતિનિધિને મૂકી દીધા અંદર. એટલે એમને પણ વાંધો લીધો. અને જ્યારે આ મુસ્લિમ લીગે વાંધો લીધો તો એમની પાસે કોઈ જવાબ નહોતા. એટલે મુસ્લિમ લીગે કહ્યું કે તમે જગજીવન લીધા ને, અમે અસ્પૃશ્યના જે છે સભ્ય અસ્પૃશ્ય માટે કામ કરતા જોગેન્દ્રનાથ માંડલને અમે લઈ લઈશું. એટલે એમને જોગેન્દ્ર માંડલને અમને સભ્ય બનાવી દીધા એમને જગજીવનની સામે. એટલે વાંધા શરૂ થયા.
હવે તમે જુઓ કે મુસ્લિમ લીગ એ આ હિન્દુઓ અંગે એમના પોતાના વિચાર હતા. મુસ્લિમ લીગ કે ભાઈ અમે આ હિન્દુઓ જોડે કેમ ના રહી શકીએ. હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ લોકો, એમના જે વિચારો છે એ વિચારો એ બંધુત્વના વિચારો નથી. એમના વિચાર બંધુત્વ નથી. અને એ લોકોમાં જે આત્મીયતા જોઈએ હિન્દુ ધર્મના બધા લોકો જોડે, એમનામાં આત્મીયતાનું તત્વ નથી. આ હિન્દુઓની જોડે રહી શકે એમ નથી. આ લોકો એમના બંધુતા નથી. તમે મુસ્લિમોમાં જુઓ, ઇસ્લામ પેલા ક્રિશ્ચનોમાં જુઓ, તમે એમની બંધુતા કેવી છે, એકબીજા માટે મરી મોટાની ભાવના છે. જ્યારે હિન્દુઓમાં પોતાના જ હિન્દુઓ માટે કોઈ લાગણી નથી. એમનામાં બંધુતાની ભાવના નથી. જે ધર્મની અંદર જે ધર્મના લોકો, બરાબર, એ લોકોમાં જો બંધુતાની ભાવના ન હોય, પોતાના દેશના લોકોની ભાવના ન હોય, એ દેશમાં રહીને અમારો વિકાસ થઈ શકે એમ નથી. એટલે મુસ્લિમ લીગે કહ્યું કે અમે આ હિન્દુઓ જોડે રહી શકીએ એમ છીએ જ નહીં. એટલે એમણે જબરદસ્ત વિરોધ કર્યો કે અમે આમાં રહી શકીએ એમ નથી, બરાબર. એટલે મુસ્લિમ લીગે જબરદસ્ત વિરોધ કર્યો. કોંગ્રેસ પાસે તો કોઈ જવાબ જ નહોતા, કારણ કે મુસ્લિમ લીગ લડાક મિજાજના હતા, બરાબર. એટલે એમણે આ કેબિનેટ મિશનની જે લઈ આવેલા એ લોકોના મૂંઝવણ મૂકી દીધા. બાબા સાહેબને જ્યારે રાષ્ટ્રીય સરકાર બનાવવાની, તો રાષ્ટ્રીય સરકારની અંદર અસ્પૃશ્યના લીડર તરીકે બાબા સાહેબને મૂકવા જોઈએ. એમની જગ્યાએ કોંગ્રેસે જગજીવનરામને મૂકી દીધા. એટલે જગજીવન મૂક્યા એનો અર્થ શું થયો કે તમે બાબા સાહેબ આટલા વર્ષોથી લડત આપે છે, આટલા વર્ષોથી બધાએ તમે જે ગોળમેજી પરિષદથી માંડીને જે દેશની અંદર, આખા દેશની અંદર અસ્પૃશ્યો માટે જે લડત આપી છે, એ વ્યક્તિની જગ્યાએ તમે જગજીવનરામને મૂકી દીધા. આ જે પુસ્તક છે બાબા સાહેબ આંબેડકરના જીવન અને ચિંતન, એમાં તો પાના નંબર 95 કેવું લખ્યું છે जगजीवन માટે, अल्पसंख्यक प्रतिनिधियों में से आपने एक प्रतिनिधि के रूप में कांग्रेसी व्यक्ति जगजीवन राम को चुना है. इसमें लगता है कि आप अनुसूचित जाति की सही प्रतिनिधित्व न देकर एक अतिरिक्त फालतू व्यक्ति को कांग्रेस की अंतरिम सरकार में मंत्री के रूप में चुना. फालतू व्यक्ति को एम कहीने आ જે બાબા સાહેબ આંબેડકરનું જે પુસ્તક છે ભાગ 9 ચાંગદેવ, એના 55 નંબરના પેજ પર જગજીવનરામને આ લેખકે અત્યારે અંદર જે લખ્યું છે એ પ્રમાણે ફાલતુ વ્યક્તિને કોંગ્રેસની અંતરિમ સરકારમાં મંત્રી કે રૂપમાં દે દીધી. વિચાર કરો કે જગજીવનરામને મૂકવાનું કારણ કોંગ્રેસે એમને કોંગ્રેસના વ્યક્તિ તરીકે એમને મૂકી દીધા. જ્યારે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિ, જે મેઘાવી વ્યક્તિ, એમને મૂક્યા નહીં, બરાબર. જ્યારે મુસ્લિમ લીગે જોગીનાથ માંડલને એમની સામે એમની એકડી ટાઈટ કરવા માટે જોગીનાથ માંડલને મૂક્યા, ત્યારે લોકો કે બાબા સાહેબને મૂક્યા હોત તો બાબા સાહેબ કહ્યું કે ના, હું કોઈના ઉપકાર નીચે આવવા માગતો નથી કેમ, અને આવા કોઈના ઉપકાર નીચે આવીને એ તો મને એવું લાગે કે મારા ગળા ઉપર મારું જાન જઈ રહ્યો છે કે કોઈ મને એમ મૂકી દે. મુસ્લિમ લીગ મને મૂક્યા કે ભાઈ જોગીનાથ માંડલની જગ્યાએ બાબા સાહેબ મૂક્યા હોત, બાબા સાહેબ કે હું સ્વીકારું જ નહીં, હું કોઈનો ઉપકાર સ્વીકારવા માગતો જ નથી. કોઈ આ ઉપકાર એવું લાગે કે જ્યારે મારા ગળા ઉપર જ્યારે કોઈને ગળું મારું દબાવ્યું છે એવું મને લાગે, મારા મોત જેવું મને લાગે. એટલે બાબા સાહેબે તો જે મુસ્લિમ લીગના મંત્રીમંડળની અંદર જોગીનાથ માંડલને મૂક્યા ત્યારે બાબા સાહેબે સ્પષ્ટ ના પાડ્યું કે હું મને કહ્યું હોત તો પણ હું ના આવત, મારા એ રીતે આવું જ નથી, હું લડી લઈશ, હજુ ઘણું આપણે આગળ કામ કરવાનું જ છે, દેશની અંદર હજુ તો કશું થયું જ નથી. એટલે તમે વિચાર કરો કે કેબિનેટ મિશન ભારતમાં આવ્યું એ પણ આમાં સફળ ગયું નહીં. અને મુસ્લિમ લીગે હિન્દુઓ માટે જે વાત કરી છે એ પણ મારે તમને કહેવી છે કે હિન્દુઓ માટે મુસ્લિમ લીગે કેવી વાત કરી છે
कि 9/4/1947 के मुस्लिम लीग के विधायकों ने अपनी सभा में प्रस्ताव पास किया कि हिंदू लोग, हिंदू धर्म, हिंदू तत्वज्ञान व उनमें फैला जातिवाद तथा उनकी संस्कृति आदि राष्ट्रीय भावना को कलंकित करने वाली है। विचार करो કે 1946ની અંદર મુસ્લિમ લીગે એની વિધાયકોની સભામાં એમને આ જાતના વિચારો મૂક્યા, हिंदू लोग, हिंदू धर्म, हिंदू तत्वज्ञान ने उनमें फैला जातिवाद तथा उनकी संस्कृति आदि राष्ट्रीय भावना को कलंकित करने वाली है। हिंदू धर्म बंधुभाव के विरुद्ध व सामाजिक विषमता का पोषक है, जबकि इसके विपरीत चाहे इस्लाम हो या ईसाई धर्म, दोनों ही बंधु भावना को प्रोत्साहित करते हैं तथा सामाजिक समानता व प्रगति में विश्वास रखते हैं। इसलिए अखंड भारत में हिंदुओं के साथ मुस्लिमों की प्रगति होना संभव नहीं है। मुस्लिमों की प्रगति केवल उनके लिए स्वतंत्र राष्ट्र में ही होना संभव है। मुस्लिम लीगे કહ્યું કે ભાઈ અમારે આ હિન્દુઓ જોડે રહેવું નથી, અમારી પ્રગતિ શક્ય જ નથી, અમે તો અલગ રાષ્ટ્ર બનાવવા માગીએ છીએ। આવી વાત મુસ્લિમ લીગે પકડી રાખી। કોંગ્રેસના આ બધા સભ્યો એ ગમે તેટલું તોફાન કરતા પણ મુસ્લિમ લીગ એને જવાબ આપતા હતા અને મુસ્લિમ લીગ કહેતા ભાઈ અમારે આ દેશમાં રહેવું નથી, અમારે અલગ દેશ જોઈએ છે। બરાબર, બાબા સાહેબ તો 1940ની અંદર બાબા સાહેબ થોટ્સ ઓન પાકિસ્તાનની અંદર પાકિસ્તાન કેવું બનાવવું એ જાતની એમને પુસ્તક લખીને આપેલું છે અને આખું પુસ્તક એમને કેટલું મોટું 400-500 પાનાનું પુસ્તક લખ્યું છે કે ભારત પાકિસ્તાનના ભાગલા થાય તો શું એમની ફિલોસોફી બાબા સાહેબે કયા કયા વિસ્તારો પાકિસ્તાનના આપવા એ બધી બાબા સાહેબ આખું પુસ્તક લખેલું હતું। વિચાર કરો કે બાબા સાહેબ જેવા આવા વિદ્વાન વ્યક્તિ એમને આ કેબિનેટ મિશનવાળા એમને ધ્યાન પર લેતા નથી। ઇવન બાબા સાહેબ તો ઇંગ્લેન્ડ ગયા ત્યારે ઇટલી ન મળ્યા, વિન્સ્ટન ચર્ચિલ ન મળ્યા અને કેટલી બધી વાતો કરી, છતાં પણ એમને બાબા સાહેબને એવોર્ડ કરવાની કોશિશ કરી છે। બાબા સાહેબ આવા સંજોગોની અંદર બાબા સાહેબ શાંત બનીને બધું જોયા કરતા હતા કે આ જે લોકો શું કરી રહ્યા છે। બાબા સાહેબનો પ્રોબ્લેમ ક્યાં હતો કે એમણે શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવેલું એ મુંબઈમાં બધા સભ્યો હારી ગયા, ખાલી દક્ષિણ ભારતમાં 2 સભ્યો જીતેલા। એટલે આ જે પેથિક લોરેન્સ, સર સ્ટેફી ક્રિપ્સ અને આલ્બર્ટ એલેક્ઝાન્ડર એ લોકો પણ બાબા સાહેબને ધ્યાન પર લેતા નહોતા, એટલા માટે કે એ હારી ગયેલા હતા બધી જગ્યાએ। એટલે કે ભાઈ હવે અમને તો કોઈ આ લોકોને તો ગણતા જ નથી દેશના લોકો, એટલે એમને એવોર્ડ કરવાની કોશિશ કરી। બાબા સાહેબ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની બધી જગ્યાએ હારી ગયા, એટલે આ લોકો ગણતરીમાં લીધા નહીં। એટલે પ્રશ્ન ત્યાં ઊભો થતો હતો જ્યારે કોંગ્રેસ બધી જગ્યાએ જીતી છે। કોંગ્રેસના વોટ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન કરતાં એમના પ્રમાણમાં વોટ એમના ઓછા આવ્યા, છતાં પણ એ જગ્યાના કારણે એવા જીત્યા છે જેને કારણે કોંગ્રેસનું આ કેબિનેટ મિશન વધારે ધ્યાન આપતી હતી, મુસ્લિમ લીગને પણ ધ્યાન આપતી, મુસ્લિમ લીગનું પણ ધ્યાન આપતી હતી। પણ બાબા સાહેબના શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની બધી જગ્યાએ હારના કારણે બાબા સાહેબને આ લોકો નજરઅંદાજ કરતા હતા। હવે આપણે જોઈશું કે હવે આ જે રાષ્ટ્રીય સરકાર બનાવવા જઈ રહ્યા છે એ હવે શું કરે છે। વિશ્વયુદ્ધ તો પતી ગયું છે, વિશ્વયુદ્ધનું કંઈ પ્રશ્ન રહ્યો નથી, એટલે વિશ્વયુદ્ધ હવે છે ને આ મે 1946ની અંદર આ સેકન્ડ વિશ્વયુદ્ધ પતી ગયું છે હવે, એટલે હવે રાષ્ટ્રીય સરકાર બનશે। રાષ્ટ્રીય સરકારની અંદર મુસ્લિમ લીગ શું કરે છે, બરાબર, જવાહરલાલ નહેરુ શું કરે છે, ગાંધીજી શું કરે છે, એ હવે આપણે આવતી જે નવો એપિસોડ લઈશું એની અંદર એના વિશે વાત કરીશું। આજે આપણે કેબિનેટ મિશનની વાત કરવા માગતા હતા, તો કેબિનેટ મિશને શું કર્યું એ વાત તમને મેં કરી। થેન્ક યુ। જય ભીમ, જય ભારત। આ સાથે ખાસ ફરીવાર મારે તમને કહેવાનું કે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપણે લોકોને ગમતી હોય તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમે આ કરશો તો અમને પ્રોત્સાહન મળશે। બાબા સાહેબની વાત છે, બાબા સાહેબની વાત બાજુ તો બાબા સાહેબના જે લોકો બાબા સાહેબ માનતા હોય એ લોકો જો આ ના કરે
લાઇક ના કરે, સબસ્ક્રાઈબ ના કરે ને શેર ના કરે તો બીજા કોણ શેર કરવાના છે? બીજા કોણ સબસ્ક્રાઈબ કરવાના છે? બીજા કોણ લાઇક કરવાના છે? આ આંબેડકર દર્શન વધારે લોકો જુએ અને વધારે લોકો એને સબસ્ક્રાઈબ કરે, શેર કરે તો બાબા સાહેબની વાત બધા સુધી પહોંચે. આપણો હેતુ બાબા સાહેબના એમની આખી જિંદગીમાં એમણે જે શું કર્યું છે, એમને ક્યાં તકલીફ પડી છે અને એમને કઈ સંઘર્ષ કર્યો છે એની વાત આપણે કરી રહ્યા છીએ. અને એવું નથી કે કોઈ ગપ્પા કરીએ. પુસ્તક આપણા પાસે બધા પુસ્તકો છે, એના પુરાવા છે, એક વસ્તુના પુરાવા છે, બરાબર. એ પુસ્તક જે બાબા સાહેબ જે પર લખેલું પુસ્તક છે ચાંગદેવનું 12 વોલ્યુમ, એમાં 9 નંબરનું વોલ્યુમ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. એટલે 12 વોલ્યુમ સુધી આ વાત આપણે કરવાના છીએ. એટલે તમે જુઓ કે બાબા સાહેબની વાત કોઈ એવા બીજા ફાલતુ પુસ્તકોમાંથી લઈને બાબા સાહેબની ઉપર જેને 12 વોલ્યુમ લખ્યા છે એ પુસ્તકોમાંથી આપણે વાત લઈ રહ્યા છીએ. અત્યારે 9મું વોલ્યુમ આવ્યું છે અને તમને આગળ ઉપર પણ જેટલા પણ એપિસોડ લીધા એ આ પુસ્તકમાંથી લીધા છે. એટલે એના પૂરા આપણી પાસે છે જ, પાના નંબર સાથે છે. અને હજુ પણ આ પુસ્તકમાંથી વાત લેવાના છે. એટલે જે પણ અંદર શબ્દો મૂક્યા એ શબ્દો તમારી આગળ આપણે બોલી રહ્યા છે. કોઈ પોતાના મનના શબ્દો મૂક્યા નથી, મનની વાત મૂકી નથી. એમના જે વાક્યો છે, એમની જે વાતો છે બધી, એ જે ચાંગદેવની વાતો છે એ વાત આપણે તમારી આગળ મૂકતા રહ્યા છે. એટલે તમે જુઓ બાબા સાહેબ આંબેડકર જીવન ચિંતન ભાગ 9, બરાબર, ચાંગદેવ ભવનના ખેર મોડે. આ જે પુસ્તક છે એ પુસ્તકમાંથી આજે આપણે વાત કરી છે, કેબિનેટ મિશનની વાત કરી છે. અને હજુ પણ હજુ બીજા કેટલાય મહિના સુધી આ પુસ્તક ચાલવાનું છે. કારણ કે આ પુસ્તક બહુ મહત્ત્વનું, કારણ કે આની અંદર ભારતની આઝાદી, પ્રધાનમંડળ, આ બધી એમાં વસ્તુ વધારે આવે છે. એટલે એની વાત લાંબી ચાલશે. થેન્ક યુ. જય ભીમ, જય ભારત. ફરીવાર આ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો તો અમને ગમશે.